રહી ગયા બાપુ, આજે એમની ઢેરડીને મળ્યા વગરના કોરા ઠાકોર રહી ગયા. મરી ગયો, લપસી ગયો. અરે મારા બાપ. અરે એ રૂપલી, તું અહીં ખાડામાં એકલી એકલી શું કરસ? હું તો સેજલની પાછળ એના દિલડાના ચોરને જોવા આવી હતી. અને હું બાપુની પાછળ એમના મનડાની હરનારીને જોવા આવ્યો હતો. અરે રૂપલી, આમ ભાગસ કે આઈ સુધી આવી જ છે, તો પછી હાલને આપણે મળી લઈએ. આમે ભગવાને આપણને ભટકાડા તો છે જ, તો પછી જરા વધારે ભટકાઈએ. જો દેવલા, વાડી ન થામા હા, ને તો જરાય હરકાઈ નહીં રે. હા, ભારે તીખી કહું છું, તારી માએ તને મરસાના ખેતરમાં જાણીતી. હા, વટકા ભરીમાં. અરે કોક દી તો પ્રેમનું મીઠું મીઠું ગુટરગું કરી આ દેવલાના દિલને ડોલાવ. ઈ પેલા તમારા બાપને સમજાવીશ. એ રૂપલી, અરે તને મેળવવા હાટું તો એ દોડ ફૂટ્યાની ડેલીએ ભૂખ મરો ન બેઠું તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. અરે બાપુ, જુઓ, હસવાની વાત નથી બાપુ, હસવાની વાત નથી. મારી વાત એટલે 100% સાચી માનવાની. અરે બાપુ, તમને ખબર નથી, જેવો દેશ એવો વેશ આપણે કરવો જ પડે. બાપુ, આપણે કોઈ ગામડાની ગોરીને ભોળવી હોય ને તો આપણે ગામડિયા બનવું પડે, અને કોઈ શહેરની ફટાકડીને પટાવી હોય ને તો આપણે શહેરી બનવું પડે. સમજી ગયા ને બાપુ? સાચું કહું, તમે મારી વાત માનો, મારી હારમાં આવી જાઓ, તમે બની જાઓ મારા જેવા ગામડિયા. અરે કહેતા હોય ને તો હમણાં ઓલા ભીખલા દરજીને બોલાવીને તમારા લુગડાનું માપ લેવડાવી લઈ. દેવલા, કપડા તો પહેરી લઈશું યાર, પણ પહેલા મને ઈ કે મેં જે તને કામ સોંપ્યું હતું એ તે પૂરું કર્યું કે નહીં? તમે દેવલાને જેવો તેવો સમજોસ બાપુ? અરે મેં હાથમાં લીધેલું કામ જો હું પાર ન પાડું ને તો હું તે મારા બાપ કાળિયાના પેટનો નહીં. બાપુ, ઈ કેસરી ઘાઘરાનો પત્તો એટલે કે ઘાઘરા વાળીનો પત્તો લાગી ગયો. કોણ છે? એનું નામ શું? ક્યાં રહે છે? કોની દીકરી છે? ઓહો, ભારે ઉતાવળા. તમે તો એકારે 50 સાલ પૂછી નાખ્યા. બાપુ, ધીરા ખમો. એમ ઉતાવળે આંબા ન પાકે. પાકી કેરીઓ ખાવી હોય ને તો મોસમની વાટ જોવી પડે. કાચી કેરીઓ ખાઈએ ને તો નકામાં હોજા ચડી જાય. દેવલા, કહું છું હંધુએ, તમે શાંતિ રાખો. તનામુખીની સોડી સેજલ એનું નામ. કુંભારવાડા આગળ રહેશે અને તાલુકા શાળાના 11મા ધોરણમાં અભ્યાસ કરવું એનું કામ. પણ ઈ તમને આજે શાળામાં મળવાની નથી, કારણ કે ઈ એના હંધા ભેરું બંધો આરે ઓલી ઇંગ્લિશમાં શું કે છે, કિડની પિકનિકમાં ગઈ છે. હવે તમે પાછા એમ ન પૂછતા કે ક્યાં ગઈ છે. તમારે જો ને આવવું હોય તો જટ લુગડા બદલી લે, હાલો મારી ભેળા. સિયાવર રામચંદ્ર દેવની જય. મન બનતી માને ને એવો મારા બાપ નથી હો દેવલા. એને તો ફદિયા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. જો હું તને કહી દઉં છું કે મારા બાપુને ગાળ્યું આપી છે તો આજથી આપણા નાતો ને રહે. હા, અરે પણ નમાલીની, હું તને એમ કહું કે તારે જિંદગી મારી આરે કાઢવી છે કે તારા 1.5 ફૂટ ઊંધીના બાપ આરે? તારા બાપને જોઈએ છે હું ઈ કે ને? ઈ તો કહે છે કે જે છોકરો એમને 100 તોલા સોનું અને 200 તોલા ચાંદી કરિયાવરમાં આપશે ને એની જ સાથે મને પરણાવશે. આ લે, આ તો ઊંધામાં ઊંધીના પેટનો નીકળ્યો. રૂપલી, સાચું કહું, તારો બાપ કાળી 14 ની પેદાશ લાગે છે. ખોટું લગાડમાં મારા જીવ, ખોટું લગાડમાં. સાચું કહું છું. ના, દીકરા હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં આજ સુધી સાંભળ્યો છે, પણ દીકરી હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં પહેલી વાર સાંભળ્યો. સાંભળ્યું નથી ને તો કઈ નહીં, પણ આજે જોઈ તો લીધું ને. હવે જોઈ હું લેશે? હવે તો હું એને બરાબર જોઈ લઈશ. જો રૂપલી, કાન ખોલીને એક વાત ચોખ્ખી સાંભળી લે. તારે આખી જિંદગી કુંવારા મરી જવું હોય ને તો મને જરાય વાંધો નથી, પણ આ દેવલા પોઢી જાય ઈ પેલા આપણે પૈણી જઈએ તો સારું. પણ મારા બાપને કોણ સમજાવશે? નહીં સમજે. ઈ સમજાવ્યો નહીં સમજે. ઈ ઊંધી નાને સીધા રસ્તે લાવવા માટે હું જો કાંક વાકો ચૂકો માર્ગ ન ગોતી કાઢું તો મારા બાપ કાળિયાના પેટનો નહીં. એ ભગવાન લાજ રાખજે. અરે બાપુને ખબર છે કે તું આવવાનો છે. ચાલ હવે અંદર. રામ રામ રૂપસંગ ઠાકોર ને. રામ રામ. આવ દેવજી આવ, બેસ. અલ્યા, તારી હંધી વાત તો મારી દીકરી રૂપાએ મને કરી છે, પણ મારી હંધી વાત તને કરી છે કે નહીં? કરી છે બાપુ, હંધીએ કરી છે.
અરે પણ બાપુ આ હું આજે તમારે કાંખમાં બેહવાનો વારો કાંઈ આવ્યો? અરે દેવજી, કાલે એની ઘોડીએ પછાડ્યો ને એટલે પગ ભાંગી ગયો. ધીમે ધીમે અરે પણ ઘોડીએ ન બેસતા હો તો. બેટી રૂપા, તું જા અંદર જઈને ચા મૂક. ત્યાં સુધી હું દેવજી જોડે જરા વાતચીત કરી લઉં. ભલે બાપુ. અરે પણ કહું છું, આ તમારી ગધેડાને તાવ આવે એવી વાત મારે ગળે તો કેમે કરીને ઉતરતી જ નથી. પછી હું આગળ વાત કરવાની? નવરીના, આ મારા જ ઘરમાં આવીને મારા વિશે ગમે તેમ બોલ્યો છે ને, તો આ તારું માથું ધરતી જૂન કરી નાખી. જો મેં તને અહીંયા એટલા માટે બોલાયો છે કે જો તારામાં કરિયાવર આપવાની તેવડ ના હોય તો મારી દીકરી રૂપાને ભૂલી જજે. હા, ટાઢા પડો. કહું છું, હાલવાની તેવડ નથી ને ધડથી માથા ઉતરે લેવાની મોટી મોટી વાતો હું કામ કરો છો? કહું છું, એક વાત તમે સાંભળી લો. આ કરિયાવર લેવાની વાત કરશો ને તો પછી આખો જન્મારો તમારી દીકરી વાંઢી રહી જાય. ટાઢા પડો. હાલતી નો થા મારા ઘરમાંથી, નહીં તો તારા રાય જેટલા કટકા કરી નાખીશ. અરે હું કહું છું, તમે એને જવા દો. તમે ટાઢા પડો. જાને ભાઈ જા. હા, ઠીક છે. અટાણે તો હું જાઉં છું, પણ યાદ રાખજો કે તમારી દીકરી રૂપલીને એક દી હું મારી બનાવીને જ રહીશ. અને જુઓ, ઈ માટે મારે તમારો બીજો ટાંક્યો પછી ભલે ને તોડવો પડે. લાગે છે આ તારું મત ગંધાય છે. દેવલા, આ તારા નસીબ સારા છે કે મારો એક પગ ભાંગેલો છે, નહીં તો માથું ભાગી નાખા. ચાલો લઈ જાઓ એમને અંદર લઈ જાઓ. અમલની કાકરી આપીને શાંતિથી હુડાવી દો એટલે ટાઢા પડે. બહુ ધગી ગયા છે. કાકરી મારવાની તાકાત નથી અને ધડથી માથા ઉતારી લેવાની વાત કરે છે. 1.5 ફૂટિયાના પેટનો. અરે દેલા, શું થયું? બાપુ કેમ આટલા બધા ગરમ થઈ ગયા? અધૂરા માણસનું એવું જ હોય. આ તારા બાપનું એવું જ છે. હા? વર્ષા કરતા ગરજે છે વધારે. તારા બાપના શરીરમાં લોહી એક ચમચી છે, પણ તપેલીની જેમ તપી બહુ જાય છે. જો રૂપલી, મારી એક વાત ધ્યાનથી સાંભળી લે. તું તારા 1.5 ફૂટિયા બાપના ભરોસે રહીશ ને તો તારી માસી કડવીની જેમ આખો જન્મારો તું એ વાંઢી રહી જઈશ. પછી મારો દોષ ન કાઢતી. જો તારો છેલ્લો જવાબ સાંભળવા કાલે હાજે આંબાવાડીમાં હું તારી વાટ જોઈશ. અરે